નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વર્ષ 2025થી નવા નિયમ મુજબ આપણે જાતિનો દાખલો જો તમારે કઢાવવો હોય તો તમે કઈ રીતે કઢાવી શકો છો, અને ખાસ અગત્યનું છે કે આ જાતિના દાખલા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। સાથે સાથે જાતિનો દાખલો કઢાવવા માટેનું જે ફોર્મ આવે છે એ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું, અને અત્યારે મિત્રો આધાર કાર્ડની અંદર નામ સુધારવા માટે અત્યારે મિત્રો દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓને જે અપાર આઈડી બની રહી છે એના માટે આધાર કાર્ડની અંદર જો ભૂલ હોય અને એની અંદર જો નામ સુધારો કરવો હોય તો મિત્રો જાતિના દાખલાની પણ જરૂર પડતી હોય છે। તો ઘણા બધા મિત્રોનો જે પ્રશ્ન હતો કે આપણે બાળકોનો આધાર કાર્ડનું નામ સુધારવા માટે જાતિનો દાખલો કઈ રીતે કાઢવું, તો એના માટેનું ફોર્મ છે એ કઈ રીતે ભરવું, ફોર્મ ક્યાંથી મેળવવું, એ સંપૂર્ણ વિગતોની વાત કરીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો સૌથી પહેલાં આ ફોર્મ તમને કયા મળશે, તો તમારા જે તાલુકા પંચાયત જે છે ત્યાં તમને આજુબાજુની જે ઝેરોક્સ માટેની દુકાનો છે ત્યાં તમને મળી રહેશે। એના સિવાય તમને આપણી ટેલિગ્રામની જે ચેનલ છે અને વોટ્સઅપનું જે ગ્રુપ છે એની અંદર પણ હું પીડીએફ મૂકી દઈશું, તો ત્યાંથી પણ તમે મેળવી શકશો। આ દાખલો મિત્રો માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય માટે છે। સૌથી પહેલાં તમારે અહીંયા તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી દેવાનો છે। એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે એમના માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટેનું આ અરજી ફોર્મ છે। એની અંદર જણાવવામાં આવ્યું છે કે સરકારશ્રીએ જે જાહેર કરેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે જાતિ પૈકી તમે કઈ જાતિમાં આવો છો એમાં સમાવેશ થાય છે। મારે જે રાજ્ય સરકારે જાહેર કરેલ અનામત નીતિનો તેમજ મળવાપાત્ર અન્ય સહાયને લાભ મેળવવા માટે જાતિ પ્રમાણપત્રની જરૂર છે, તો એની વિગતો નીચે તમારે ફિલ કરવાની છે। સૌથી પહેલાં અહીંયા અરજદારનું પૂરું નામ લખવાનું છે। એના પછી અરજદારના જે પિતા છે એનો અહીંયા પૂરું નામ લખવાનું છે। અરજદારની માતાનું પૂરું નામ લખવાનું છે। પછી અરજદારની જાતિ અને પેટા જાતિની વિગતો છે। એના પછી અરજદારનું ગામ, એના પછી તાલુકો, જિલ્લો અને રાજ્યની વિગતો પણ અહીંયા પણ ફિલ કરવાની છે। એના પછી અરજદારના પિતાનું જે જન્મસ્થળ અને મૂળ વતનનો તાલુકો, જિલ્લો, રાજ્ય બહારના રાજ્યના હોય અને ગુજરાતમાં વસવાટની વિગતો, મૂળ જે વતનનું રાજ્ય અને ગુજરાતમાં કેટલા વર્ષોથી એ રહે છે એની વિગતો અહીંયા લખવાની છે। એના પછી અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિની માહિતી, જાતિ પ્રમાણપત્ર તમારે શાના માટે જોઈએ છે એની વિગતો લખવાની છે। એના પછી જાતિ પ્રસ્થાપિત કરવાના સમર્થ માટે રજૂ કરેલા આધાર પુરાવા, દસ્તાવેજ વગેરેની જે નકલો છે એ લખવાની છે, જેમ કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, અન્ય કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ આપણે વાત કરીશું। એના પછી તમારે એક બાહેધરી આપવાની છે। જ્યારે આ જે સંપૂર્ણ વિગતો છે આ તમારે સંપૂર્ણ રીતે વાંચી લેવાની છે, અને વાંચ્યા પછી નીચે જે અરજદારની અહીંયા પૂરી સહી કરવાની છે અને એના જે વાલી છે એની સહી કરવાની છે। અહીંયા સ્થળ અને તારીખ લખવાની છે। એના પછી ખાસ આ પ્રશ્ન છે કે કયા કયા પુરાવા જોઈએ, તો સૌથી પહેલાં અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ અથવા તો કોઈ એકનો જાતિ પુરવાર થાય એના માટે એક દસ્તાવેજ માગી શકશે, અથવા તો અરજદારનું હશે તો ચાલશે। પછી વિવાદાસ્પદ કે શંકાસ્પદ કિસ્સામાં સક્ષમ અધિકારીને જરૂર જણાય તેવા જાતિના પુરાવા માટે 1978 પહેલાંના આધાર જે ભૂત પુરાવા પણ રજૂ કરવા પડશે, પરંતુ આ મિત્રો ખાસ કોઈ માંગશે નહીં, પરંતુ માંગે તો તમારે રજૂ કરવાનું રહેશે। એના પછી અન્ય રાજ્યમાંથી જે સ્થળાંતરિત ઉમેદવારો 1978 કે એ પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેનો સરકારી રેકોર્ડ આધારિત પુરાવો રજૂ કરવું પડશે। તમારા જોડે રેશન કાર્ડ હોય જૂનું તો પણ ચાલશે। પછી રહેઠાણના પુરાવા તરીકે તમે લાઇટ બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ, ઘરવેરા બિલ અથવા તો ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક આપી શકો છો। તો આ 4 પુરાવા તમારે ખાસ જરૂર પડશે। એના પછી ખાસ નોંધ છે એ પણ મિત્રો ખાસ અગત્યનું છે કે જે અરજદાર છે એને ફોટા સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાના કારણે એમને હાજર રહેવાનું છે, સાથે સાથે 2 ફોટા પણ એમણે લઈ આવવાનું છે। એના પછી આ જે વિગતો છે આ મિત્રો જે ત્યાં કચેરીના અધિકારી હશે એ ભરશે, અહીંયા તમારે કોઈ પણ વિગતો અહીંયા ભરવાની જરૂર નથી। એના પછી નીચે અધિકારીનો જે સહી અને સિક્કો આવશે, અહીંયા પણ તમારે અહીંયા જે કર્મચારી છે એનો પણ અહીંયા સહી આવશે। એના પછી નીચે આવશો એટલે જોઈ શકો છો આ પ્રકારનું તમને પ્રમાણપત્ર આપશે, જેની અંદર અહીંયા પ્રમાણપત્ર ક્રમાંક હશે, અહીંયા ફોટો હશે,
પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વર્ગો માટે જાતિનું પ્રમાણપત્ર ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્ય માટે જ ઉપયોગી થશે. નામ છે, એના પછી તમારા પિતાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો જેવી સંપૂર્ણ વિગતો હશે. સ્થળ, તારીખ, એના પછી સહી, નામ, હોદ્દો, કચેરીના સહી સિક્કા, એના પછી તમે જે આધાર પુરાવા રજૂ કર્યા છે એની વિગતો આ રીતે તમને પ્રિન્ટેડ જાતિનો દાખલો આપવામાં આવશે. તો આ ફોર્મની PDF તમને આપણી જે ટેલિગ્રામની ચેનલ છે અને વોટ્સઅપની જે ગ્રુપ છે એની અંદર હું મૂકીશ, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો બસ આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.